નમસ્કાર, આપ જો રહ્યા છો સમાચાર સતત, હું છું આપની સાથે કૃષ્ણા। સમાચારની શરૂઆત કરીએ તો હાલ પાટીદાર અનામત આંદોલન સમિતિની ટીમ ઓબીસી કમિશન પાસે પહોંચી ગઈ છે। ઓબીસી પંચની મુલાકાત લેવા માટે પહોંચી ગઈ છે અને ટૂંક જ સમયમાં ઓબીસી કમિશન અને પાસની બેઠક શરૂ થશે। તો પાટીદારોને આરક્ષણને લઈને હાલ પાસની ટીમ પહોંચી ગઈ છે ઓબીસી પંચ પાસે અને ટૂંક જ સમયમાં ચર્ચા શરૂ થશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। પાસની ટીમ ઓબીસી પંચને મળવા માટે હાલ પહોંચી ગઈ છે। આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો, મનોજ પનારા અને ગીતા પટેલનો પણ આ ટીમમાં સમાવેશ થાય છે। તો 22 નવેમ્બરે તેઓ ઓબીસી પંચને મળ્યા હતા અને હાલ ફરી એકવાર પાસની ટીમ ઓબીસી પંચને મળવા માટે પહોંચી ગઈ છે। પાટીદારોને આરક્ષણ આપવા અંગે આ બેઠકમાં ચર્ચા થશે। મરાઠાની માટે પણ આજે વિધાનસભામાં બિલ પાસ થશે તેવી મહારાષ્ટ્રની સરકારે જાહેરાત કરી દીધી છે। એ સાથે સાથે ક્ષત્રિય સમાજ પણ આજે પોતાની માંગણીને લઈને ઓબીસી પંચમાં રજૂઆત કરવા માટે આવ્યા હતા અને આજે દેરાએ દસ્તુરાએ એવી પરિસ્થિતિમાં પણ પાટીદાર સમાજ જે 3.5 વર્ષથી આંદોલન કરી રહ્યો હતો અને અમે અનેક વખત આ પંચની અંદર અરજીઓ આપવાના પ્રયત્ન કરેલા, ભૂતકાળમાં પણ ઘણી બધી અરજીઓ અમારી આપેલી, પેન્ડિંગ પડેલી, પરંતુ છેલ્લે હાર્દિકભાઈની આગેવાનીમાં જ્યારે અમે લોકોએ 25 જિલ્લાના 25 કન્વીનરો આવીને જ્યારે આ અરજી બેનને આપેલી ઓબીસી પંચને, ત્યારે ઓબીસી પંચમાંથી પણ અમને ખૂબ સારો જવાબ, ખૂબ સારી વાત અમારી વચ્ચે મૂકેલી, ખૂબ સારી ચર્ચા થયેલી અને એમને કીધું હતું કે 8 દિવસ પછી અમે તમને બોલાવશું અને તમારી સાથે ચર્ચા કરશું અને ચર્ચા પછી આપણે આગળની કાર્યવાહી કરશું। તો અચાનક જ કાલે એમની ઓફિસમાંથી વ્યક્તિગત ફોન આવ્યો અને અમને મળવાનું કીધું, પણ હાર્દિક પટેલ આજે પાટણ અમારી કાર્યક્રમ ફિક્સ હોવાથી એ પાટણમાં છે એટલે અમારી 5 જણાની કોર કમિટીની ટીમ આજે બેનને મળવા આવ્યા છે। બેનના મનમાં પણ એટલે કે ઓબીસી પંચના અધ્યક્ષના મનમાં પણ ઘણા બધા પ્રશ્નો સમાજને લઈને હશે અને અમારી પાસે પણ જે માહિતી અમે સાથે લઈને આવ્યા છીએ એ માહિતી એમની સામે રજૂ કરશું। અમે ઈચ્છીએ છીએ કે ઓબીસી પંચ ગુજરાતમાં જેમની માંગણીઓ છે એ તમામ લોકોની માંગણીઓને ઝડપથી પૂર્ણ કરે અને એનો સર્વે કરાવે। આજે અમે લોકો એમની સાથે બેસી અને સમાજલક્ષી ચર્ચા કરવાના છીએ અને ઝડપથી સર્વે થાય એવી અમે માંગણી કરવાના છીએ। મરાઠાઓને જે પદ્ધતિથી અનામત મળી છે, ગુજરાતમાં એ પદ્ધતિથી આપવી જોઈએ સરકારે? જો બહુ સ્પષ્ટ વાત છે। પ્રથમ તો વાત એટલી જ છે કે કોઈ પણ જ્ઞાતિને સર્વે વગર અનામત આપવામાં જે ભૂતકાળમાં આવી છે, એ પાટીદાર સમાજ હોય કે અન્ય કોઈ પણ જ્ઞાતિ હોય, ગુજરાત હોય કે અન્ય રાજ્યમાં હોય, એ કોર્ટમાં ટકી શકી નથી। એટલા માટે પ્રથમ વાત એ છે અમારી કે તમે લોકો પ્રથમ તો સર્વે કરાવો અને સર્વેના આધારે વિધાનસભાની અંદર બિલ પાસ થાય અને પછી એનું નામ કોઈ પણ આપી શકાય અને કોઈ પણ રીતે આપી શકાય, પરંતુ સર્વે એ કમ્પલસરી છે એટલે ઓબીસી પંચ સર્વે કરે એ અમારી પ્રાથમિક માંગણી છે। સમાચાર મળી રહ્યા છે, હાલ પાસની ટીમ ઓબીસી પંચને મળવા માટે પહોંચી ગઈ છે અને તેમણે નિવેદન આપ્યું। મનોજ પનારાએ નિવેદન આપ્યું કે જે સમાજ આરક્ષણની માંગણી કરી રહ્યો છે તેના પર ચર્ચા વિચારણા કરવામાં આવે અને સર્વે હાથ ધરવામાં આવે અને સર્વેના આધારે આખરે નિર્ણય લેવામાં આવે। તો હાલ પાસની ટીમ ઓબીસી પંચને મળવા માટે પહોંચી ગઈ છે। પાટીદાર આરક્ષણને લઈને ચર્ચા કરવામાં આવશે અને મનોજ પનારા, ગીતા પટેલ અને ધાર્મિક માલવ્યા સહિતની ટીમ હાલ ઓબીસી પંચને મળવા માટે પહોંચી ગઈ છે। તો અનામતની માંગ સાથે પાટીદારો બાદ હવે રાજપૂત સમાજ પણ જ્યારે મેદાનમાં ઉતર્યો છે, ત્યારે પાસના કન્વીનર મનોજ પનારાએ નિવેદન આપ્યું છે કે જે સમાજ આરક્ષણની માંગ કરી રહ્યો છે તેના પર વિચાર કરવામાં આવે અને આ તમામ જ્ઞાતિઓનો સર્વે કરવામાં આવે અને સર્વે બાદ આખરી નિર્ણય લેવામાં આવે। તેમણે પણ કહ્યું કે સર્વે પહેલા જે અનામત આપવામાં આવી હતી તે કોર્ટ દ્વારા નામંજૂર કરાઈ હતી, ત્યારે હવે સર્વે કરવામાં આવે અને ત્યારબાદ જ નિર્ણય લેવાય। તો હાલ આપ જેમ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, મનોજ પનારા, ધાર્મિક માલવ્યા અને ગીતા પટેલની સહિતની ટીમ હાલ ઓબીસી પંચને મળવા માટે પહોંચી ગઈ છે અને ટૂંક જ સમયમાં પાટીદારો નેતા સાથે ઓબીસી પંચની બેઠક શરૂ થશે। તો પાટીદારોને આરક્ષણને લઈને હાલ પાસની ટીમ પહોંચી ગઈ છે ઓબીસી પંચને મળવા માટે। આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા મયુર માકડિયા જોડાઈ ગયા છે। જી મયુર, ઓબીસી પંચને મળવા માટે હાલ પાટીદારોની ટીમ પહોંચી ગઈ છે, પાસની ટીમ પહોંચી ગઈ છે, શું વિગત મળી રહી છે?
જી બિલકુલ પાટીદાર અનામત આંદોલન સમિતિની જે ટીમ છે તે હાલ અહીં પહોંચી ગઈ છે. જે અન્ય પછાત વર્ગ માટેનું જે પંચ છે ત્યાં અહીં પહોંચી ગઈ છે અને હાલ શોભનાબેન ભટ્ટ સમક્ષ જે પોતાની જે માગણીઓ છે સર્વેની અંદર કઈ કઈ બાબતનો સમાવેશ કરવો જોઈએ તે તમામ મુદ્દાઓ ઉપર તેઓ રજૂઆત કરશે. આ પહેલા 22 તારીખે હાર્દિક પટેલ સાથે તેમના 25 જેટલા જે કન્વીનરો હતા તે અહીં આવેલા હતા અને પોતાની જે સર્વેની જે માગણી છે પાટીદાર સમાજની તે અંગે રજૂઆત કરેલી હતી. ત્યારે શોભનાબેન ભટ્ટ દ્વારા તેમને કહેવામાં આવેલું હતું કે તમારું જે સર્વે છે તે કેવા પ્રકારે કરવો અને જે સર્વેની પ્રક્રિયા કઈ રીતની હોય તે અંગે તેમની સાથે ચર્ચા કરવામાં આવશે. પાસની જે કોર ટીમ છે તેમની સાથે ચર્ચા કરવામાં આવશે. હાર્દિક પટેલ આજે ઉત્તર ગુજરાતનો જે કાર્યક્રમ છે તે કારણોસર તે અહીં ઉપસ્થિત નથી અને તે માટે જ તેમને પોતાની જે કોર ટીમ છે તેમને મોકલેલી છે. મનોજ પનારા, ગીતા પટેલ સહિતના જે પાસના હોદ્દેદારો છે, કન્વીનરો છે તે હાલ અહીં આવી ગયેલા છે અને હાલ તેઓ પોતાની જે રજૂઆત છે તે કરવા માટે અંદર ગયેલા છે. જી, આજે મુખ્યત્વે કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે? જી બિલકુલ, આજે જો વાત કરીએ તો મુખ્ય મુદ્દાઓની અંદર કેવા પ્રકારે પાટીદાર સમાજને જે સર્વે છે તે કરી શકાય અને સાથે જ જે અનામતની જે બાબત છે તો સર્વે શું કામ જરૂરી છે, અનામતની અંદર કઈ રીતે પાટીદાર સમાજનો સમાવેશ કરવો જોઈએ, પાટીદાર સમાજ શૈક્ષણિક અને આર્થિક રીતે કઈ રીતે પછાત છે, કયા કયા મુદ્દાઓ છે તે તમામ મુદ્દાઓ ઉપર આ પાસની જે કોર ટીમ છે તેમના દ્વારા શોભનાબેન ભટ્ટ સમક્ષ માહિતીઓ આપવામાં આવશે. સાથે જ ગ્રામ્ય કક્ષાએ જે પાટીદાર સમાજ છે જેમની આર્થિક પરિસ્થિતિ દિવસે દિવસે નબળી થઈ રહેલી છે, જમીન દિવસે દિવસે ઓછી થઈ રહેલી છે, આ તમામ જે મુદ્દાઓ છે તેને લઈને આ પાસની કોર ટીમ છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવશે. જુદા જુદા ડોક્યુમેન્ટ પણ રજૂ કરવામાં આવશે અને તે અંગેની જે માહિતી છે તે પંચ સમક્ષ રજૂ કરવામાં આવશે. જી મયુર, આભાર આપનો તમામ માહિતી માટે.